નમસ્કાર મિત્રો એફટીઓ પ્રોસીડ વેઇટિંગ ફોર અપ્રુવલ બતાવે છે, એફટીઓ પ્રોસીડ હો બતાવે છે, એફટીઓ પ્રોસીડ પેન્ડિંગ બતાવે છે, એફટીઓ પ્રોસીડ યસ કેવી રીતે કરવું. નમસ્કાર ખેડૂત મિત્રો, તમે પણ પીએમ કિસાનના લાભાર્થી છો અને 2000 હપ્તો તમારો મિત્રો અટકી ગયો છે કે આવનારા સમયમાં મિત્રો તમારો હપ્તો અટકી શકે છે. જ્યારે પણ તમે પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરશો ત્યાં મિત્રો આપણે પીએમ કિસાનનું લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટની જે ડિટેલ જોવા મળે છે તેની અંદર મિત્રો એફટીઓનું જે ઓપ્શન આપવામાં આવ્યું છે તેની અંદર ઘણા ખેડૂત મિત્રોને ત્યાં નવો જોવા મળે છે. ત્યાર પછી મિત્રો નીચે આપણે ચેક કરીએ તો પેમેન્ટ સ્ટેટસની અંદર વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ જોવા મળે છે. ઘણા ખેડૂત મિત્રોને ત્યાં ઓપ્શનની અંદર પેન્ડિંગ જોવા મળે છે. મિત્રો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આજના વિડીયોમાં કરીશું. હવે મિત્રો પીએમ કિસાનનું જ્યારે પણ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે મિત્રો એફટીઓના માધ્યમથી પીએમ કિસાનનો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થતો હોય છે. તો હવે મિત્રો એફટીઓ એક્ટિવેટ કેવી રીતે કરવું અને કયા કયા કારણોસર પીએમ કિસાનનો હપ્તાનું જે એફટીઓનું પ્રોસીડનું જે ઓપ્શન જોવા મળે છે તે કયા કારણોસર તે ઓન ઓફ જોવા મળતું હોય છે. તો મિત્રો તેને ઓન કેવી રીતે કરવું તે મિત્રો આગળ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને આવનારો હપ્તો તમને મળી રહે. હવે મિત્રો નોનું સ્ટેટસ ઘણા પણ પ્રોબ્લેમથી આપણે જોવા મળતું હોય છે. હવે મિત્રો અહીંયા ચેક કરીએ. મિત્રો એફટીઓ એટલે શું? એફટીઓ એટલે ફંડ ટ્રાન્સફર ઓર્ડર. જ્યારે સરકાર તમારા ખાતામાં પૈસા મોકલવાની પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે તેને એફટીઓ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો એફટીઓ પ્રોસીડ નોનો અર્થ કે હજુ સુધી સરકાર તમારા બેંક ખાતામાં પૈસા મોકલવાનો આદેશ કે ઓર્ડર આપ્યો નથી. એફટીઓ પ્રોસીડ યસનો અર્થ છે કે તમારી બધી વિગતો સાચી છે અને ટૂંક સમયમાં પૈસા તમારા ખાતામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો પીએમ કિસાન યોજના એફટીઓ ફંડ ટ્રાન્સફરને લગતી સમસ્યા બે પ્રકારે જોવા મળતી હોય છે. કાં તો એફટીઓ પ્રોસીડ નો બતાવે છે અથવા તો લાંબા સમયથી એફટીઓ પેન્ડિંગ બતાવતું હોય છે. એફટીઓ નોનો અર્થ એ છે કે સરકાર તમારા ખાતામાં પૈસા મોકલવાનો ઓર્ડર હજુ સુધી ફાઇનલ થયો નથી. આ સમસ્યાનું મિત્રો આપણે આજના વિડીયોમાં સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં આપણે મિત્રો કયા કારણોસર આપણે એફટીઓ પ્રોસીડ નો બતાવતું હોય છે. હવે મિત્રો જો તમારા સ્ટેટસમાં એફટીઓ પ્રોસીડ નો લખેલું છે તો તેના મુખ્ય 3 કારણો હોઈ શકે છે. કેવાયસી બાકી હોવું. જો તમે હજુ સુધી તમારું કેવાયસી પૂર્ણ ન કરાવ્યું હોય તો તમને સરકાર ફંડ ટ્રાન્સફર ઓર્ડર જનરેટ કરતી નથી. ત્યાર પછી મિત્રો જોઈએ કે આધાર સીડિંગ તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને તે ડીબીટી સાથે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ઓપ્શન ચાલુ હોવું જોઈએ. હવે મિત્રો ડીબીટી સ્ટેટસ ચેક કેવી રીતે કરવું તે મિત્રો આપણે વિડીયો અપલોડ કરેલો છે. તે મિત્રો તમને કોમેન્ટની અંદર મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એ વિડીયોની લિંક મળી જશે. તમે ડીબીટી સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો. ત્યાર પછી મિત્રો છે આપણું લેન્ડ સીડિંગ. જો તમારી જમીનના રેકોર્ડમાં વેરિફિકેશન બાકી હોય તો પણ મિત્રો એફટીઓનું જે ઓપ્શન આપણને નો જોવા મળી શકે છે. હવે મિત્રો ઘણા મિત્રોને એફટીઓ પેન્ડિંગ અથવા તો વેઇટિંગ ફોર અપ્રુવલ બતાવવામાં આવે છે. હવે મિત્રો તે કયા કારણોસર આપણે ત્યાં આવી રીતે ઓપ્શન આપવામાં આવ્યું હોય છે. હવે મિત્રો જો સ્ટેટસમાં વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ અથવા તો આરએફટી સાઇન બાય સ્ટેટ બતાવે છે તો ગભરાવાની જરૂર નથી. આનો અર્થ એ છે કે રાજ્ય સરકાર દ્વારા તમારા દસ્તાવેજો તપાસી લેવામાં આવ્યા છે અને હવે માત્ર કેન્દ્ર સરકાર તરફથી પૈસા છૂટા થવાની રાહ જોઈ રહી છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે. જે આગામી હપ્તો જ્યારે જાહેર થશે તેની સાથે જ મિત્રો તે ઓપ્શન આપણે નોનો ઓપ્શન તે ગ્રીન ટીક થઈ જશે એટલે કે યસ થઈ જશે. હવે મિત્રો લાંબા સમયથી ઘણા ખેડૂત મિત્રોને પીએમ કિસાનના હપ્તા આપવાનું બંધ થઈ ગયું છે. જો તમારો હપ્તો લાંબા સમયથી અટકેલો હોય તો મિત્રો આપણે આગળના સ્ટેપ જે આપવું તે પ્રમાણે તમે કરશો તો મિત્રો તમારો હપ્તો અટકેલો તમને મળી શકે છે. હવે મિત્રો એનપીસીઆઈ સ્ટેટસ ચેક કરવું. તમારી બેંકમાં જઈ પૂછો કે તમારું ખાતું એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે મેપ થયેલું છે કે નહીં. તમારે બેંકમાં જઈ તમારે પૂછવાનું રહેશે કે એનપીસીઆઈ સ્ટેટસ મારી બેંક સાથે લિંક કરેલું છે કે નહીં. તમે બેંકમાં જઈ તમે પૂછી શકો છો. તેના પછી મિત્રો નવું ખાતું ખોલાવવા માટે શ્રેષ્ઠ રસ્તો, જો તમારી બેંકમાં આધાર લિંક હોવા છતાં સમસ્યા આવતી હોય તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આઈપીબીમાં નવું ખાતું ખોલાવી તેમાં ડીબીટી ખૂબ જ ઝડપી એક્ટિવેટ થઈ શકે છે. હવે મિત્રો તમારે આધાર કાર્ડ કમ્પ્લીટ લિંક કરેલું છે, તમારું સ્ટેટસ કમ્પ્લીટ જોવા મળે છે, તેમ છતાં પણ તમને પીએમ કિસાનનો હપ્તો નથી મળતો તો તમે મિત્રો નવું ખાતું ખોલાવીને તેમાં ડીબીટી આપણે જે પેટીએમ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક છે તેની અંદર ખાતું ખોલાવી તેમાં મિત્રો ડીબીટી સૌથી ઝડપી થઈ શકે છે. પોર્ટલ પર સુધારો મિત્રો તમે કરી શકો છો. જો કે તમારા નામ કે આધાર નામમાં ભૂલ હોય તો પીએમ કિસાન પોર્ટલ એડિટ આધાર ફેલિયર
રેકોર્ડમાં જઈ તમે તમારો સુધારો કરી શકો છો. જો મિત્રો તમને નામ કે આધાર કાર્ડ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમે પીએમ કિસાનના પોર્ટલ ઉપર જઈ તમે એડિટ કરી શકો. હવે મિત્ર વિડીયોમાં જણાવ્યા મુજબ આપણું સ્ટેટસ ખાસ ચેક કરી લેવું છે. પીએમ કિસાનનું આપણે સ્ટેટસ ચેક કરીએ છીએ તેની અંદર મિત્રો આપણું ઈ-કેવાયસી છે, આધાર બેંક સીડિંગ છે ને આપણું લેન્ડ સીડિંગ, આ મિત્રો ત્રણેય ઓપ્શન આપણા કમ્પ્લીટ હશે. તો મિત્રો તમારું એફટીઓનું જે ઓપ્શન નો બતાવે છે તે મિત્રો ગ્રીન ટીકમાં જ્યારે પણ પીએમ કિસાનનો હપ્તો આપણને ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે મિત્રો તે ગ્રીન ટીક થઈ જશે, યસમાં કન્વર્ટ થઈ જશે. આ નોનું ઓપ્શન છે તે તમને ત્યાં યસ જોવા મળશે. આના સિવાય મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી કરીને આવનારો વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. મિત્રો એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. અને મિત્રો તમને આગળ જે આપણો 21મો હપ્તો મળ્યો હતો તે મિત્રો મળ્યો હતો કે નહીં તે મિત્રો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મળીશું આપણે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.